રમતગમતમાં ગુજરાત સતત નવી છલાંગ લગાવી રહ્યું છે, પરંતુ કેટલાક લોકોને ક્રિકેટ સિવાયની રમત વિશે ઓછો ખ્યાલ હશે। શું તમને ખ્યાલ છે કે ખો-ખો વિશ્વકપનું આયોજન પ્રથમ વખત દિલ્હી ખાતે થયું હતું? જો તમને એ નથી ખબર તો એ પણ નહીં ખ્યાલ હોય કે આ વિશ્વકપમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સરહદી વિસ્તાર સુબીર તાલુકાના બિલીઆંબામાં રહેતી ઓપીના ભિલારે ખો-ખો વર્લ્ડ કપ જીતીને ડાંગ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। વ્યવસાય ખેતીકામ કરતા બિલીઆંબા ગામના દેવજીભાઈ ભિલારના 3 સંતાનો, જે પૈકીની એક એવી આ સુપુત્રી ઓપીના ભિલારે ધોરણ 1 થી 8 ધોરણ સુધીનો પ્રાથમિક અભ્યાસ બિલીઆંબા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો। વર્ષ 2014માં ધોરણ 8માં પાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ યોજના હેઠળ વ્યારા ખાતે ચાલતી DLSS તાપી ખાતે વર્ષ 2014-15 થી ખોખોની ઘનિષ્ઠ તાલીમ મેળવી ભારતીય મહિલા ખોખો ટીમે પ્રથમ વર્લ્ડ કપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે, જેમાં બિલીઆંબા ગામની દીકરી ઓપીના ભિલારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું, જેને લઈને ઓપીનાના પરિવાર સહિત સમગ્ર ડાંગમાં ખુશીનો માહોલ છે। ભારત દેશ લેવલે ગઈ અને આમાં ખોખો અને રમતમાં ભાગ લીધો અને આ ખૂબ જ મહેનત કરી। અમે ખૂબ જ ખુશ છે અને ભારત દેશ પણ ખૂબ ખુશ છે અને ગુજરાત પણ ખુશ છે। બધા અમે ગામના લોકો પણ ખુશ છે। અમે ખૂબ જ ખુશ છે। ભારત દેશ માટે ખૂબ ખૂબ અભિનંદન। ભારત સરકારના મોદી સાહેબના ખેલ મહાકુંભ કે જે અભિયાન આપણે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને એનો ભરપૂર મારી દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો એ ઓપીનાબેને એનો લાભ લઈને આજે જે વર્લ્ડમાં એનું નામ રોશન કર્યું છે એ ખરેખર અમે ધન્ય અનુભવીએ છીએ। ઓપીનાએ નાનપણમાં અનેક મેડલ અને પ્રમાણપત્ર મેળવી પરિવાર અને શાળાનું પણ ગૌરવ વધાર્યું। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ખો-ખો વર્લ્ડ કપ બાદ ઓલિમ્પિક્સમાં આગળ વધે તેવી પરિવાર અને ગામના આગેવાનોની ઈચ્છા છે। નાનપણથી જ બહુ ઉત્સાહી હતી એ ખોખો રમવામાં। આગળ સ્કૂલે જઈને રમવા જતી અને સ્કૂલેથી બહુ જ મહેનત કરીને પછી આગળ વધી। એવી અમને બહુ જ ખુશી થાય છે કે આજે વર્લ્ડ કપ મેળવીને ડાંગ જિલ્લાનું ગુજરાતનું ગૌરવ આગળ વધાવ્યું છે। એમણે આ શાળાને 2011-12 અને 12-13માં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ રમી પોતે કેપ્ટન તરીકે આ શાળાને 2 વાર બ્રોન્ઝ મેડલ અપાવેલ છે અને આ દીકરી આજે રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ભારતીય ટીમમાં પસંદ થઈ છે ત્યારે આ શાળાને ખૂબ ગૌરવ અને આનંદની લાગણી છે।